મારું નામ છે કનારા રામીબેન જેસાભાઈ. મારી નિમણૂક 2004માં થયેલી છે અને અહીંયા હું 2010થી નોકરી કરું છું. 14 વર્ષ થઈ ગયા છે. અને મોટાભાગે અહીંયા બાળકો છે એ ખેડૂતના બાળકો છે, એટલે કે ખેતી કરતાના બાળકો છે. અને જે એમપીથી આવેલા છે, મધ્યપ્રદેશથી 3 બાળકો એ છે. અને એ બાળકોએ જે હિન્દી ભાષી છે છતાં પણ બહુ સરસ રીતે ગુજરાતી શીખી ગયા છે અને બહુ સરસ વાંચતા લખતા જે આપણા ગુજરાતીના બાળકો શીખે એ જ રીતે શીખી ગયા. અને બીજું એ કે અહીંયાથી મારે 15 કિલોમીટર હું રોજ મારી ગાડી લઈને અપડાઉન કરું છું. અને બાળકોને જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જવાહર નવોદય પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવે છે એની અંદર અમારા બીજું વર્ષ છે. બીજા વર્ષમાં એની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં 50% રિઝલ્ટ આવે છે. નવોદયમાં કોઈ પણ જાતની ટ્યુશન વગર કે ઘરે તૈયારી કરી અને અહીંયા અમે સ્કૂલમાં એને માર્ગદર્શન આપીએ અને એ પ્રમાણે એ બાળક છે એ તૈયાર થયેલું હતું. અને 50% જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે બાળકો પાસ થયા એ આ સ્કૂલ પસંદ કરવા માટે થઈ અને હજી અહીંયાથી 6ઠા ધોરણમાં જતા રહેશે. પણ બાળકને જ્યારે પણ મોકલવાનું થાય ત્યારે પહેલાં વાલી અમને ફોન કરીને માર્ગદર્શન લે છે કે ભાઈ અમારું બાળકને અમે ક્યાં મોકલીએ, એમ કે અમે ફોન કરીએ કે ભાઈ તમે સ્કૂલ પસંદ કરી દો અમને. અમે જે કહીએ કે ભાઈ આ સ્કૂલ સારી છે એ સ્કૂલ તમે લ્યો. ચોથાવાળાને ને એ લોકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની, નવોદય માટેની એક્ઝામની તૈયારી કરાવીએ છીએ અને બહુ સરસ રિઝલ્ટ આવે છે. અને બીજું મારે કહેવાનું હોય કે હેન્ડીકેપ છું છતાં પણ હું હિંમત નથી હારી અને હું એમ કહેવા માગું છું કે ભાઈ તમારું કર્મ કરજો, કર્મનું ફળ ચોક્કસ મળે છે. અને શિક્ષક તરીકે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ મારું બાળક છે એમ માની અને તમે બાળકને ભણાવજો.